નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 8નું ચેપ્ટર નંબર 2 છે એક ચલ સુરેખ સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીના જે દાખલા ગણ્યા હતા મિત્રો, એ ક્લાસમાં શું જોયું? સ્વાધ્યાય 2.2ના દાખલા જોયા હતા. સાથે સાથે જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. ત્યાં આગળ તમને દરેક ચેપ્ટરના લાઇનસર ક્લાસ વાઇઝ ક્લાસ મળી રહેશે મિત્રો. તો હવે આપણે આ ક્લાસમાં એટલે આજના ક્લાસમાં પાના નંબર કયા ઉપર છે? 18 ઉપર તમારે શું જોવાનું છે મિત્રો? કે સાદું રૂપ આપો અને સાદું રૂપ આપના દાખલા આપણે જોવાના છે. તો મિત્રો, તો અત્યાર સુધી મિત્રો આ ચેનલને લાઇક ના કરી તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલજો, જેથી કરીને આપણે આ શિક્ષણના ધંધાને એક માર મારી શકીએ. તો ચલો, હવે આપણે શું શીખવાનું છે એ જોવાનું છે અને આના પછીનો જે ક્લાસ આવશે મિત્ર એનું પુનરાવર્તન હશે, એટલે કે રિવિઝન હશે. ચેપ્ટર નંબર 2નું રિવિઝન હશે મિત્રો. તો ચલો હવે આપણે સારું કરીએ સાદુરૂપ આપોના દાખલાઓ મિત્રો. તો ચલો હવે જોઈએ. તો મિત્રો, અહીંયા આગળ આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? એક રકમ લેવાની છે. રકમ કઈ છે? 7 નંબરની રકમ છે. તો રકમ વાંચીશું મિત્રો. શું છે? 3 કૌંસમાં t-3 બરાબર 5 કૌંસમાં 2t + 1. તો હવે આ દાખલાને આપણે શું કરીશું? ગણવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે સમજીશું મિત્રો. અને જો તમને ના આવડતા દાખલાનો શું કરો? ફોટો પાડો અને મને વોટ્સઅપ કરી આપો બેટા 990 46 60 948 પર, જ્યાંથી તમને આપણે ના આવડતા દાખલાનું પણ સોલ્યુશન મેળવી શકીએ. તો ચલો સૌથી પહેલી રકમ લખીશું અને એને ગણવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું શીખવાનું છે? કે સ્વાધ્યાય 2.2નો પાઠ નંબર 2 છે. ત્યાં આગળ આપણે શું છે? દાખલા નંબર 7થી આગળના બધા દાખલાનું સોલ્યુશન મેળવીશું. તો ચલો, તો અહીંયા આગળ આપણે શું છે? કે સાદું રૂપ આપવાના દાખલા શીખવાના છે બેટા. દાખલા ગણવાના છે. તો સૌથી પહેલાં બેટા આપણે શું છે? કે તમે પાના નંબર પાઠ્યપુસ્તકનો કયો કાઢજો બેટા? 18મો. ત્યાં આગળ તમને રકમ સહિત દાખલા મળી જશે. તો હવે આપણે ચાલો એક એક દાખલો લખીશું અને એક એક દાખલો ગણવાની શરૂઆત કરીશું મિત્રો. તો ચલો, સૌથી પહેલાં આપણે પહેલી દાખલાની રકમ શું છે બેટા? પહેલો દાખલો છે આપણો કે 3 કૌંસમાં t-3 બરાબર કૌંસમાં 5 2t + 1. તો સૌથી પહેલાં આપણી પાસે શું છે બેટા એ જોવું. શું છે એ જોવું. તો ચલો હવે ગણતરી કરીશું. તો હવે જો આનો મતલબ શું થાય છે બેટા? કે આ છે એ માની લો કે આ છોકરો છે. શું છે? છોકરો છે. અને આ શું છે? ઘર છે. એનું શું છે બેટા? ઘર છે. તો ઘર છે તો એની આગળ 2 દરવાજા. કયા દરવાજા છે? એક આ દરવાજો છે અને એક આ દરવાજો છે. તો હવે જો વિચાર થોડુંક બેટા કે હવે એને ક્યાં જવું પડશે? ઘરમાં જવું છે. તો સૌથી પહેલાં આ દરવાજામાં જવું પડશે. હા. પછી આ દરવાજામાં પણ જવું પડશે, પણ વચ્ચે શું છે? એક દિવાલ છે. તો હવે આ જ કોન્સેપ્ટને યાદ રાખીને બેટા સમજ કે આ જે પહેલો દરવાજો છે એ t છે, બીજો દરવાજો છે 3 છે અને આ જે દિવાલ છે એ બાદબાકીની નિશાની છે બેટા. તો તને અહીં આગળ સરળતાથી યાદ રહી જશે કે શું હું કહેવા માગું છું. ચલ, હવે આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ. હવે આપણે સિમ્પલ વેમાં દાખલો ગણવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં બરાબરની નિશાની કરીશું, એટલે કે આની સાથે શું થશે બેટા? ગુણાકાર થશે કે 3t. હવે વચ્ચે શેની નિશાની છે? માઇનસ. તો માઇનસ મૂકી દો. ચલો, હવે કોની સાથે જશે? બીજો દરવાજો, એટલે કે 3 તરીના 9 બરાબર. હવે જો 5 દૂના 10 t. આ સરવાળાની નિશાની એટલે કે વચ્ચે દિવાલ હતી એ, અને 5 એકા 5. હવે સિમ્પલ છે બેટા કે હવે શું જોવાનું છે? કે આના લગ્ન થઈ ગયા છે અને આના લગ્ન થઈ ગયા છે. કોની સાથે થઈ ગયા? t સાથે. આના પણ t સાથે. તો જે લગ્નવાળાની જોડી છે એ આપણે શું કરીશું બેટા? એક બાજુ લાવી નાખીશું. તો ચલો એક બાજુ લાવી તો 3t માઇનસ. જો બેટા અહીં કઈ નિશાની ના એટલે પ્લસ. તો પ્લસ આ બાજુ હતો -10t બરાબર નિશાની. હવે બેટા આ જે -9 છે તો આ બાજુ તો પ્લસ. તો અહીંયા +5 હતા અને માઇનસ આ બાજુ ગયા તો +9. તો ચલ બેટા 3tમાંથી 10t જાય તો કેટલા આવે? -7t. કેમ માઇનસ? કારણ કે અહીં શું છે? નિશાની મોટાની આવશે બેટા. ચલો 7t બરાબર 5 ને 9 કેટલા થશે બેટા? 14 થશે. કેટલા થશે? 14 થશે. તો આની ગણતરી કેવી રીતે કરી બેટા? તો હંમેશા જ્યાં 9 દેખાતો ને બેટા અહીંયા 10 માની લો અને આગલામાંથી શું કરી દો? 1 બાદ કરી દો. તો 10 માની લીધો અને 1 બાદ કરી લીધો એટલે કેટલા થઈ ગયા? 14. ટોટલ કેટલા થાય બેટા? 10 ને 5 કેટલા થાય? 15. પરંતુ આને આપણે 10 માન્ય થાય એટલે આપણે શું એને 9 કરી લઈએ. તો ચલો
હવે સમજવાનો પ્રયાસ કરો તો શું છે આગળ માઇનસ ટી રહેશે. હા, જે 7 છે એ ક્યાં જશે છેદમાં, બરાબર 14/7. તો ભાગ ઉડે છે. હા, 7 દુના 14. તો ટી બરાબર શું હશે બેટા, -2. હવે આપણો બેટા જવાબ સાચો છે કે ખોટો છે તો એ ચકાસો. તો ચલો અહીંયા ચકાસણી કરી લઈએ આપણે કે ચકાસો. તો ચલો ચકાસીએ. તો હવે આપણું સૂત્ર શું હતું બેટા, 3(t-3 બરાબર 5 2t + 1. તો હવે ટી જગ્યાએ શું કેટલા મૂકવાના છે, 2. કેવા પણ -3 -2 -3. ઓકે, બરાબર નિશાની 5(2 -2 + 1. ચલો હવે ગણતરી કરીએ બેટા. 3 દુ -6. હવે જો બેટા આને ડાયરેક્ટ આપણે જો બે રીતે ગણતરી શકાય. ચલો હું સમજાવું. 3 દુ -6. હા, તો 3 તરી -9. ચલો હવે બેટા આમ ના કરવું હોય તો ડાયરેક્ટ એમ કર. 3 -2 -3 કેટલા હશે, -5. તો આપણે 15 જવાબ આવશે. હા, ચલો 5 2 2 કેટલા થશે બેટા, -4 વત્તાની નિશાની +1. ખબર પડી ગઈ. હા, તો જો બેટા 3 5 કેટલા થશે, -15 બરાબર. હવે અહીંયા કૌંસ આવશે. હા, તો જો -4 છે અને +1 છે તો શું આવશે, -3 આવશે. શું આવશે, -3. તો જો આ બાજુ શું આવે, -15 બરાબર 5 તરીના -15 નિશાની ગઈ ગયું. હા, તો 15 બરાબર 15. તો આપણો ડાબી બાજુ બરાબર જમણી બાજુનો જવાબ સાચો છે. એટલે એનો મતલબ કે આપણો આ જે દાખલો છે એકદમ સાચો 100% છે. ખબર પડી ગઈ બેટા. તો હવે આપણે શું કરીશું કે આ જે દાખલો ગણ્યો છે બેટા એને સમજવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે આનો સ્ક્રીનશોટ પાડી લો, અથવા જો તમને કોઈ પણ દાખલો ના આવડતો બેટા તો મારો વોટ્સઅપ નંબર છે 99046600948. બેટા આ મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ ફોટો પાડીને મોકલો, જેથી કરીને આપણે આ દાખલાઓ સારી રીતે સમજી અને ગણી શકીએ મિત્રો. તો ચલો હવે આપણે શું છે આના પછીનો દાખલો જોઈશું, એની રકમ લખીશું અને સમજવાનો પ્રયાસ કરીશું. ચલો હવે એના પછીનો દાખલાની રકમ શું છે બેટા, દાખલા નંબર 2ની રકમ છે પાના નંબર 8 પર આપેલી છે. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે, એની રકમ લખવાની છે. તો રકમ, તો બેટા સૌથી પહેલાં રકમ શું છે, 15 (y - 4 - 2 y - 9 વત્તા 5 y વત્તા 6 બરાબર 0. બરાબર. હા, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આ બધાને ઘરમાં છે. આપણે પહેલાં કોન્સેપ્ટ જોયો તો બેટા કે આ છોકરો છે, આ છોકરાને ઘરમાં જવું હતું તો શું હતા, 2 ગેટ હતા અને વચ્ચે શું હતી, દિવાલ હતી. તો પહેલો ગેટ એટલે મતલબ કે આ રહ્યો, બીજો ગેટ એટલે કે આ, અને વચ્ચે માઇનસની નિશાની એટલે કે દિવાલ. તો માઇનસ અથવા તો પ્લસ ગમે નિશાની હોઈ શકે બેટા. તો ચલ હવે આપણે શરૂઆત કરીએ આ દાખલો ગણવાની. તો ચલ જોઈએ. તો આ બંનેનો ગુણાકાર એટલે કે 15y - 15 4 60 માઇનસ આ બંનેનો ગુણાકાર કે 2y. હવે જો બેટા અહીંયા આગળ ભૂલ ના થાય તારી. કેમ બેટા ભૂલ ના થાય, કેમ ભૂલ ના થાય બેટા, કે માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે -2 ગુણ્યા -9. તો જવાબ શું હશે બેટા, માઇનસ માઇનસ કેવો થશે, +18. કેટલા થશે, +18. ખબર પડી ગઈ. હા, વચ્ચે સરવાળાની નિશાની. હવે 5y વત્તા 5 6 30 કેટલા થશે બેટા, 5 6 30 બરાબર 0. હવે સમજ બેટા. ચલો હવે આપણે શું કરીશું, લગ્ન થઈ ગયેલાને એક બાજુ રાખીશું. ચલો 15y, હવે -2y, પછી શું આવશે બેટા, 5y. હવે શું આવશે, -60 વત્તા 18 વત્તા 30 બરાબર 0. તો એક વખત કન્ફર્મ કરી લે બેટા. 15y આવી ગયા. હા, પછી 2y આવી ગયા. હા, પછી 5y આવી ગયા. હા, 60 આવી ગયા. હા, 18 આવી ગયા. હા, 30 આવી ગયા. હા, તો ચલો આપણી આ રકમ શું બની ગઈ, એકદમ સાચી બની ગઈ. હવે ગણતરી કરો બેટા. જો બંને રીતે ગણતરી થશે બેટા. શું થશે, 15માંથી 2 બાદ કરો બરાબર તો બી બરાબર જવાબ આવશે. પરંતુ આપણે શું કરવાનું છે, આ સરવાળો છે, આ સરવાળો છે, એટલે 15 ને 5 20y -2y. હવે બેટા અહીંયા જો 18 ને 30 કેટલા થશે બેટા, 48 થશે. કેટલા થશે, 48. -60 વત્તા 48 કેટલા થશે બેટા, 48 થશે બરાબર 0. ચાલ હવે જોઈએ. જો શું છે, 20માંથી 2y જાય તો કે 18y. કેટલા આવશે, 18y માઇનસ. હવે બેટા જો શું છે, -60 છે +48 છે. એટલે કે તમે વિચારો કે 60માંથી 50 જાય તો કેટલા વધશે બેટા, 10 વધશે. પણ 10માંથી કેટલા બાદ કરવાના, પાછા 2, એટલે કેટલા વધશે બેટા, 8 વધશે. કેટલા વધશે, 8 વધશે. તો હવે જો, તો આ 10 અને 2નો સરવાળો કેટલો થશે બેટા, 12. તો આ જવાબ શું આવશે, 12.
ખબર પડી ગઈ? કેમ કે 48 ને 2 કેટલા થશે? 50, 50 છે 10, 60. ખબર પડી ગઈ ને? તો 48 તો જતા રહ્યા આખા 12, 2 આર્યાઈ અને 10 આ. તો જવાબ કેટલો બેટા? 12. મેં બાદ બાકીની શોર્ટકટ રીત કરી હતી, બીજું કશું નથી બેટા. ઓકે, તમે આમ પણ દસકો લઈને ઉડાવી શકો છો બેટા. કેવી રીતે? અહીં આગળ 10 કરી દો અને અહીં આગળ 5 કરી દો. 10માંથી 5, 10માંથી 8 જાય તો જવાબ આવશે 2 અને 5માંથી 4 જાય તો જવાબ 1. તો બંને પણ મેં શું કર્યું છે? એકદમ ઇઝી રીત શીખવાડી છે એટલા માટે. ચલો હવે શું આવશે બેટા? અહીં આગળ શું હતું? 0. તો 18y બરાબર આ માઇનસ છે તો આ બાજુ જાય તો પ્લસ 12. તો હવે તો શું આવશે બેટા? સમજ, y બરાબર શું આવશે? 12/18. ખબર પડી ગઈ આટલી? હવે જો તને ભાગ ઉડાડતા નથી આવડતું બેટા તો કશું નથી કરવાનું. શું કરવાનું છે? અડધા કરી લેવાના. તો 12ના અડધા 6 અને 9ના અડધા 18ના અડધા 9. હવે ભાગ ઉડે છે? હા, કે 3 × 2 બરાબર 6 અને 3 તરી 9. તો બેટા હવે તમે જો સૌથી મોટી ભૂલ ક્યાં કરો છો કે તમે આ લખો છો. ના, તો હંમેશા બેટા શું લખવાનું હોય છે? આર્યું લખવાનું છે કે 3 દુ 6, 3 તરી 9, કે 2/3 જવાબ. જો તમને હજુ પણ વિશ્વાસ ના હોય કે આપણો આ જવાબ સાચો છે બેટા, તો આ રકમમાં તમારે લખી નાખવાનું છે, ગણવાનો પ્રયાસ કરવાનો છે. અને જો તમારો દાખલાનો જવાબ આવી જ જશે તો આપણો 2/3 શું છે? આપણો બેટા જવાબ છે. તો હવે જો બેટા દાખલા નંબર 3ની રકમ લખવાની છે અને દાખલા નંબર 3 કયો છે? એટલે કે દાખલા નંબર કયો આવશે બેટા? 8મો ગણ્યો. હવે દાખલા નંબર 9મો આવશે. કયો આવશે બેટા? દાખલા નંબર 9મો આવશે. તો ચલ 9માની રકમ લખી દે બેટા. તો ચલ 9મા રકમ છે 3, 5 z - 7 - 2 9z - 11 બરાબર 4, 8 z - 13 - 17. બરાબર, આટલી રકમ આપણને આપેલી છે. તો હવે બેટા જો શું કરેલું છે? સૌથી પહેલાં બંનેનો ગુણાકાર કરીશું. 3 5 15z - 3 7 21 - 2 9 18z. કેટલા થશે બેટા? 18z. હજુ બેટા અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ 2 11 22 બરાબર 4 8 32z. કેટલા થશે? 4 8 32z માઇનસ 13 4 52. કેટલા થશે બેટા? 13 4 52 - 17. ખબર પડી ગઈ? હા. ચલો હવે શું કરીશું આપણે? ઝેડવાળા એટલે કે લગનવાળાને બધાને પાસે રાખી રાખીશું. તો આના લગન થઈ ગયા છે બેટા, આના લગન છે. હા બસ 15z - 18z. હવે સાહેબ અહીંયા આગળ તમે સાહેબ નિશાની ક્યાંથી લાવ્યા બેટા? તો જે આની નિશાની હોય એ અહીંયા આગળ મૂકવાની હોય છે બેટા. ખબર પડી ગઈ? હવે શું આવશે બેટા? માઇનસ, એટલે કે 32z પ્લસ છે તો આ બાજુ આવશે શું હશે? -32z બરાબરની નિશાની કરી દે બેટા. તો હવે અહીં આગળ શું વધ્યું બેટા? ચાલ હજુ આપણે એક સ્ટેપ લઈએ. 21 + 22 બરાબર -52 - 17. આટલી ખબર પડી ગઈ બેટા? તો જો હવે આપણી પાસે શું વધ્યું બેટા? 15z - 18z - 32z. હવે જો 21માંથી 22 જાય એટલે જવાબ શું આવશે બેટા? હવે જો તમે એમ કહો 21માંથી 22 જાય બેટા તો સાહેબ શું જવાબ આવે? -1. પરંતુ બેટા જો ચાલ -1 આવી ગયો, પરંતુ -1 કેટલા થઈ ગયા બેટા? +1. કેટલા થઈ ગયા? +1 બરાબર. હવે જો -52 અને -57. તો બેટા હું આનો સરવાળો કેવી રીતે કરીશ? તો જો સૌથી પહેલાં બંનેનો સરવાળો હોય. 7 ને 2 9, 5 ને 1 6, 5 ને 1 6, 7 ને 2 9. પહેલાં કેટલા આવશે? -69. તો ચલો હું આ ડાયરેક્ટ લખું -69. તો હવે બેટા આપણે શું કરીશું? આ બંનેની બાદબાકી કરવાની છે. એટલે કે -18 અને -32 શું થશે બેટા? પ્લસ થશે અને મોટાની નિશાની એટલે કે 32ની નિશાની. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરીએ? 18 + 32નો સરવાળો કરો એટલે કે 8 ને 2 શૂન્ય વધી પડી 1. તો શું 2 2 ને 3 5. કેટલા આવ્યા બેટા? -50. તો હવે શું લખી દઉં બેટા આને? કે 15z - 50z +1 ને ચાલ બેટા હું આ બાજુ લઈ જાઉં તો ચાલ શું થઈ જશે? માઇનસ, એટલે કે -69 - 1 બરાબર. ચલો હવે શું આવશે બેટા? 15z કેટલા બાદ કરવાના છે? 50z. તો હવે શું કરીશ બેટા? કે 50માંથી કેટલા હું બાદ કરીએ? 50માંથી હું પહેલાં 10 બાદ કરીશ. જવાબ શું આવશે? 40. તો 40માં હવે 10 કર્યા તો હવે પાછા કે 5 બાદ કરું તો જવાબ શું આવશે બેટા? 35. તો 35 આવશે બેટા જવાબ. તો શું આવશે? -35. કેમ કે મોટાની નિશાની બરાબર -70.
અહીં ઝેડ કરી દો, કેટલા હશે બેટા -70, કેટલા હશે -70. તો ઝેડ બરાબર શું થશે? ઝેડ બરાબર -70 ના છેદમાં -35. તો 35 દૂના 70, માઇનસ ગયા. તો ઝેડ બરાબર બેટા કેટલો આવ્યો જવાબ? 2 આવ્યો. જવાબ કેટલો આવ્યો બેટા? 2 આવ્યો. જવાબ કેટલો આવ્યો? 2. તો આપણો આ દાખલો એકદમ સાચો છે. તો હવે આપણે દાખલા નંબર 10ની રકમ લખીશું. પહેલાં સૌથી પહેલાં આ બેટાનો સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમે દાખલો સારી રીતે સમજી શકો છો બેટા. ખબર પડી ગઈ છે? એકદમ સરસ. તો હવે આપણે દાખલા નંબર 10 જોઈએ. ચલો, હવે દાખલા નંબર 10ની રકમ થોડીક સમજવા જેવી બાબત છે. કેમ કે ત્યાં આગળ પોઈન્ટનો જવાબ આવે છે. કશો વાંધો નહીં. 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9. તો સૌથી પહેલાં બેટા હું સમજાવું કે 0.25 કેવી રીતે આવે અને 5 કેવી રીતે આવે, 0.5 કેવી રીતે આવે. તો સૌથી પહેલાં બેટા તમે નોંધ લખજો આગળ કે સાહેબ આવી નોંધ કોઈ નથી લખાવતું બેટા. કેમ નથી લખાવતું બેટા? એનું એક જ કારણ છે, કારણ કે બધાને શું છે, એકને એક છે કે મારે ત્યાં સ્ટુડન્ટ વધારે આવે અને હું એ લાલચે પૈસા કમાવાનો પ્રયાસ કરું. પણ બેટા અહીંયા સમજવાનો પ્રયાસ કરજે, તારા કોન્સેપ્ટ ક્લિયર કરજે. ઓકે, તો ચલ 0.25નો મતલબ શું થાય બેટા? ક્યારે આવે? ઓકે, હું ડાયરેક્ટ 25 લખું તો એનો મતલબ શું થાય છે, અને 0.025 લખું એનો મતલબ શું થાય છે? તો સૌથી પહેલાં સમજ બેટા કે 25 ક્યારે આવે, 25નો મતલબ શું? સૌથી પહેલાં સંખ્યા કોઈ હોય, માની લો કે 100 શું હોય છે? ચલો માની લો કે 1% બરાબર શું કહીએ બેટા? આપણે 100 કહીએ છીએ, બરાબર? સમજો 1% બરાબર કેટલા કહીએ છીએ? 1% બરાબર કેટલા કહીએ છીએ? 100 કહીએ છીએ, બરાબર? હા. હવે જુઓ, હવે 100 કહીએ છીએ. હા, તો હવે અહીં આગળ હું 50 લખું બેટા, તો 50નો મતલબ શું થાય છે કે 100ના અડધા, એટલે કે આ 1ના અડધા. ખબર પડી ગઈ બેટા? આના શું થઈ ગયા બેટા? અડધા થઈ ગયા. કેટલા થઈ ગયા? અડધા થઈ ગયા. ચલ હવે હું કહું બેટા કે આના અડધા કર, તો 50ના અડધા કેટલા થશે? 25 થશે. કેટલા થશે? 25. તો ચલ 1/2 તો હતા જ તે, પછી પાછા એના શું કર્યા? અડધા કર્યા. તો એનો મતલબ શું થઈ ગયો બેટા? 25% થઈ ગયા. ખબર પડી ગઈ? સમજજો, થોડુંક લોજિક વાપરજે. હા, તો બેટા જો હવે આની ગણતરી કેવી થશે? આની ગણતરી કેવી થશે બેટા? જો 1/2 તો હંમેશા યાદ રાખવાનું બેટા કે આ છેદ છે, છેદ કેની સાથે થશે? આની સાથે જશે. જો એટલે કે 1/2 ગુણ્યા 2 થશે, એટલે કે 1/4, બરાબર? હા, પરંતુ જો તને એમ કીધું હોય કે અહીંયા આગળ 3 લખેલા હોત તો તું શું કરત બેટા? કે માની લે કે અહીંયા તને 3 લખેલા છે, તો શું કરીશ કે છેદનો છેદ, એટલે કે આ છેદ છે એનો પણ આ છેદ છે, તો છેદનો છેદ ક્યાં જશે? ઉપર જશે. એટલે કે 1/3 પછી 2/2, એટલે શું થશે બેટા? 1 3 3 3/4. આ રીતનું બને. પરંતુ આપણે અહીંયા આગળ શું હતું બેટા? સમજવાનો પ્રયાસ કરજે. શું હતું બેટા અહીંયા આગળ? શું હતું? 1/2/2. શું છેદનો છેદ છે? ના. શું છે? આ છેદ છે અને પછી આ શું છે બેટા? અંશ છે. ખબર પડી ગઈ? હા. તો હવે શું થશે બેટા? 1/2 ગુણ્યા 2 એટલે 1/4. તો હું આ બધી આપણી વસ્તુ પૂછીને લખી શકું 1/4% બેટા. હા, તો બેટા હવે 1/4%નો મતલબ ખબર પડી ગયો, એટલે કે શું થશે? 25 થશે. શું થશે બેટા? 25 થશે. તો હવે આપણને ખબર પડી ગઈ કે 0.25નો મતલબ શું થશે? 0.25નો મતલબ શું થશે? 0.25નો મતલબ શું થશે કે પોઈન્ટ પછી કેટલા અંક છે બેટા? પહેલો અંક છે અને બીજો અંક છે. તો પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા મીંડાવાળું લઈ લેવાનું. શું લેવાનું? 100. માની લે કે બેટા હું 0.025 કરું, તો હવે અહીં આગળ શું સમજવાનું બેટા કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3 અંક છે. કેટલા અંક છે? 3 અંક છે. તો એનો મતલબ થાય છે બેટા કે 3 મીંડાવાળું શું હોય બેટા? 1000 હોય. શું હોય? 1000 હોય. અહીંયા ઉપરની જગ્યાએ હું 25 લખી દઉં બેટા. ખબર પડી ગઈ? હવે તો અહીંયા આગળ તો હું શું લખીશ? 25 લખીશ. કેટલા લખીશ? 25. કેમ કે પોઈન્ટ પછી પહેલો અંક છે અને બીજો અંક છે, તો 2 અંકવાળા 2 શૂન્ય, એટલે કે 100, બરાબર? અને પછી 25/25. હવે ખબર પડી કે 0.25 કેવી રીતે બને બેટા? હવે માની લે બેટા, માની લે 0.25 આપેલા છે. હા, તો ચાલ 0.05નો મતલબ શું થશે બેટા? 0.05નો મતલબ શું છે? 5 હશે. હા, કેટલા 2 પછી સંખ્યા છે? 2 સંખ્યા છે. કેટલી સંખ્યા છે બેટા? 2 સંખ્યા છે. તો 2 સંખ્યાવાળું શું હોય છે બેટા? 100 હોય છે. ખબર પડી ગઈ? હવે
હવે ખબર પડી ગઈ તને? તો હવે આપણને ખબર પડી ગઈ મિત્રો કે 0.25 કેવી રીતે આવે છે, 0.05 કેવી રીતે બને છે. કશો વાંધો નહીં, હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું મિત્રો, બરાબર. તો બેટા હવે આપણે દાખલાની રકમ લખીશું. દાખલાની રકમ શું છે? 0.25 ગુણ્યા 4f માઇનસ 3 બરાબર 0.05 10f માઇનસ 9. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે 25ના છેદમાં 100 લઈ લો, કૌંસમાં 4f માઇનસ 3 બરાબર 5ના છેદમાં 100 ગુણ્યા 10f માઇનસ 9. બેટા આટલી ખબર પડી ગઈ હતી? હા. હવે જો બેટા આને આની સાથે ગુણી દો અને આને આની સાથે ગુણી દો, તો 25 ગુણ્યા 4f છેદમાં 100 માઇનસ 25 ગુણ્યા 3ના છેદમાં 100 બરાબર 5 ગુણ્યા 10fના છેદમાં 100 માઇનસ 5 9ના 45ના છેદમાં 100. આટલી ખબર પડી ગઈ બેટા? હા. હવે શું કરશું બેટા? જેના લગ્ન થઈ ગયા છે એને બધાને આપણે શું કરી દઈએ બેટા? સાથે સાથે લઈ લઈએ. તો એ પહેલાં બેટા આપણે સમજવાનો જરૂર છે દાખલો કે બધામાં શું છે? આપણો છેદ સમાન છે. તો સમાન છે તો બધાના છેદને આપણે શું કરી દઈએ? ઉડાડી દઈએ, બરાબર. બધાનો સમાન છે તો ઉડાડી દો. ચલો હવે વસ્તુ શું બની બેટા કે આપણો દાખલો જો 25 4 100f માઇનસ 25 3 75 બરાબર 5 10 50f માઇનસ 45. હવે જો લગન કોના થઈ ગયેલા છે? આના થઈ ગયા છે, તો આની પાસે લાવી દો. તો એનો મતલબ શું છે? 100f માઇનસ 50f બરાબર માઇનસ 75 આપવા જાય તો માઇનસ 45 વત્તા 75. ખબર પડી કે બેટા? હવે જો 100fમાંથી 50f જાય તો કેટલા વધશે બેટા? 50f વધશે. કેટલા વધશે? 50f બરાબર 45માંથી 75 જાય તો બેટા સૌથી પહેલાં 5 જાય, 5 જાય તો 0 વધે, 4માંથી 7 જાય તો 3 વધે. આપણી બાદબાકી આવી જાય બેટા. તો આગળ જવાબ શું આવશે બેટા? 30 આવશે. શું આવશે જવાબ? 30 આવશે. સાહેબ કેમ -30 ના આવે બેટા? કે જો 45 મોટા કે 75 મોટા? 75. તો 75માં આગળ સંખ્યા કઈ છે? સરવાળાની નિશાની. તો અહીંયા સરવાળો કરી દો. ચલો હવે બેટા તમારે શું કરવાનું છે? સમજો. હવે સમજો શું છે કે 50f બરાબર 30ના છેદમાં 50. મીંડું ગયું. તો f બરાબર શું આવે બેટા? 3ના છેદમાં 5. શું આવ્યો જવાબ આપણો? fના છેદમાં 3ના છેદમાં 5. તો આ આપણો જવાબ આવી ગયો છે મિત્રો. તો હવે પછીનો જે દાખલો છે એ આપણે જોઈશું. તો બેટા હવે જો તમને આવી પણ રકમ આપેલી હોય, હજુ આવી રકમ ના આપેલી હોય, તો હવે બેટા આપણે શું કરીએ? ચલો હવે આનો મતલબ શું થાય બેટા? 3ને ભાગો કેટલા વડે? 5 વડે. તો જો શું કરશો? 5 તરી 15. હવે આગળ મીંડું મૂકવું પડશે. મીંડું મૂકો તો અહીં પોઈન્ટ મૂકવો પડે. તો 5 6 ના 30. તો જવાબ શું આવે બેટા? 0. તો અહીં 0.6 જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? 0.6. એટલે એનો મતલબ કે 0.6. આપણો જવાબ શું આવ્યો બેટા? 0.6. હવે બેટા હું આને આ રીતે પણ લખી શકું. કેવી રીતે લખી શકું? 0.6ને હું હજુ એ રીતે લખી શકું કે 6ના છેદમાં 10નો મતલબ પણ શું થાય? 0.6 થાય. કેમ થાય બેટા? જ્યારે હંમેશા ભાગાકારમાં 10 હોય તો એનો મતલબ કે હંમેશા કઈ બાજુ ખસે બેટા? જમણી બાજુ. કઈ રીતે ખબર પડે સાહેબ? કે ચલો હવે અહીં લખી નાખું કે 7ના છેદમાં 10 છે બેટા. તો એનો મતલબ શું થાય? કે 0.7. તો કઈ બાજુ આ પોઈન્ટ પછી સંખ્યા કઈ બાજુ જઈ? જમણી બાજુ જઈ. ખબર પડી ગઈ? હા. માન લે કે હું આગળ 80ના છેદમાં 10 લખું તો મીંડું ગયું તો જવાબ નકરો 8 આવે. પરંતુ માન લે બેટા હું 8ના છેદમાં 100 લખું તો કેટલા? પહેલાં સૌથી પહેલાં શું આવશે બેટા? એક પોઈન્ટ આવશે. પછી શું આવશે? 0.08. શું આવશે? 0.08. તો મને કઈ રીતે ખબર પડે કે પોઈન્ટની આ બાજુ જ જવાનું બેટા? કે હંમેશા શું છે બેટા? ભાગાકારમાં છે. તો ભાગાકારમાં હોય તો એનો મતલબ કે કઈ બાજુ જશે? જમણી બાજુ જશે. કઈ બાજુ જશે? જમણી બાજુ. તો મિત્રો અહીંયા આગળ આપણે શું કર્યું છે? દાખલાને શાંતિથી સમજ્યા છીએ અને સાથે સાથે આપણે શું કર્યું છે મિત્રો? સાથે સાથે આપણે બધા દાખલાને વ્યવસ્થિત ક્રમમાં જોયા છે. તો મિત્રો આગળ આપણું બીજું ચેપ્ટર છે કે એક ચલ સુરેખ સમીકરણ. એ આગળ આપણે શું કહે છે બેટા? એકદમ પૂરું થાય છે. અને જો તમને કોઈ પણ ચેપ્ટરના દાખલા ના આવડતા હોય એનો ફોટો પાડો અને મને વોટ્સઅપ કરી આપો, જેથી કરીને આપણે એને સરળતાથી ગણી શકીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.